ખાલી ખાંડ જ જોઈતી હતી ને, મરચું હળદર બીજું કંઈ જોઈતું હોય તો કહેજો, મને બધું ખબર જ છે ક્યાં પડ્યું છે. એકચ્યુઅલી કેવું છે, મારી વાઈફ ત્યાં ગઈ છે ને ગર્લ્સ ટ્રીપ પર ગોવા, એટલે હું 4 દિવસથી રસોડું બધું હું જ જોઉં છું, એટલે મને બધી ખબર જ છે. એટલે થોડું બ્લિંકેટ ના કરતા હું છું જ ને, કહેજો મને. અરે મેજર સર્જરી છે, વાત બરાબર છે, પણ આમાં કેવું છે કે મારી વાઈફ 4 દિવસથી ગોવા ગઈ છે ગર્લ્સ ટ્રીપ પર. એને કાલે એના 4 પાર્સલ આવવાના છે એમેઝોનમાંથી, એટલે એ મારે કલેક્ટ કરવા ઘરે રહેવું પડશે. હા મમ્મીજી, પગે લાગુ. હા હા, એ તો ગર્લ્સ ટ્રીપ પર ગઈ છે ને ગોવા 4 દિવસ. હા, એ તો અમે તો ખાઈ લઈએ 2 ટાઈમ રોટલી ડુંગળી ખાઈ લેવાની, માં શું આપણે. ના ના, રૂખી સુખી રોટી મારા હાથોની મને તો બહુ મજા આવે ખાઈને. આજે ડુંગળી પતી ગઈ હતી, પણ તો એ તો ઠીક છે, બધા મજૂરો રોટલી ડુંગળી ખાઈને જ મોટા થતા હોય. આ નોબલ પારિતોષિકની ઓફિસમાંથી બોલો? હા, મારે છે ને એક આપણે કેટેગરીમાં નોમિનેશન લખાવવાનું હતું કે વાઈફ જ્યારે ગર્લ્સ ટ્રીપ પર ગઈ હોય ગોવા, તો એકલા ફાધર બાળકને અને ઘરને કેટલું સરસ મેનેજ કરી લેતા હોય, એવી કોઈ કેટેગરી ખરી? અરે હા ભાઈ, આજે મોર્નિંગ વોક પર નહીં અવાય. આ છે ને મારી ડોટરને જરાક તાવ આવ્યો છે ને, એની પીડિયાટ્રિશિયન એની મમ્મી જ છે ને, અને એ છે ને ગોવા ગઈ છે એકચ્યુઅલી 4 દિવસ. ગોવામાં મજા કરે છે. એટલે આ જવાનું જ હોય ને, ગર્લ્સ ટ્રીપ પર તો જવું જ જોઈએ. હું તો કહું જ છું સામેથી જ, એટલે એમને બી થોડુંક ચેન્જ જોઈએ. ફ્રેન્ડ્સ જોડે જાય તો મજા જ આવે ને. અને આમાં મેં તો કોઈને કીધું બી નથી કે એકલી ગઈ છે ગર્લ્સ ટ્રીપ પર. આપણે શું કામ કોઈને કહેવું પડે? ક્યારે ખબર એ ના પડે ક્યારે ગઈ ને ક્યારે આવતી રહી.